આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં નીલાંબર તક્ષશિલા 2 માં બિલ્ડરની મનમાની સામે આવી છે। બિલ્ડર દિલીપભાઈ સોસાયટી અને લોકો સાથે છેતરપિંડીના આક્ષેપ તેઓ પર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो, हमारा पैसा पाछा आपो। બધા હાથ ઊંચા કરો, આપણે કેવું શંકર ભગવાનને જય કરાય દિલીપ ગોરેચા હાય હાય, દિલીપ ગોરેચા હાય હાય। ભાઈ ઝાલા, મારી ઉંમર 71 વર્ષ છે। હું તક્ષશિલા 2 ગોત્રી સેવાથી રોડ ઉપર રહું છું। છેલ્લા 4 વર્ષથી હું ત્યાં રહું છું, પણ મેં જોયું કે અમારા બિલ્ડરે બ્રાઉઝરમાં આપેલા વચનો આજ સુધી પૂરા કરેલા નથી અને છેલ્લા 20 દિવસથી અમારા વોચમેન દ્વારા કહેવાયું કે હવેથી હું લાઇટ બિલ પણ ભરવાનો નથી। આ માણસની એટલી હિંમત નથી કે અમારી સામે આવીને બેઠક કરીને કહે કે ભાઈઓ હવે હું થાકી ગયો છું, કે હું કેપેબલ નથી, આવું એણે કહ્યું નહીં। અમારી એવી માગણી છે કે એ અમને મકાન કમ્પ્લીશનનું સર્ટિફિકેટ આપે અને અમારા ડિપોઝિટના પૈસા પાછા આપે। બાકી અમારે એના ઘરની કોઈ સુખ સગવડ જોતી નથી। અમારી સાથે નાના બાળકો છે, અહીંયા અત્યારે પણ મારી જો હાજર છે, અને આ જો આ કેટલા વૃદ્ધ માણસ છે, આ 75 વર્ષના વૃદ્ધ છે, એ પણ તકલીફ પાણી અને લાઇટ વગર ભોગવી રહ્યા છે। લિફ્ટ એમનાથી ચડાતી નથી, મારાથી પણ ચડાતી નથી। તો માનનીય તમારી આ ચેનલ દ્વારા અમારી લાગણી સરકાર સુધી પહોંચે, પોલીસ સ્ટેશન સુધી પહોંચે, અધિકારીઓ સુધી પહોંચે, એના માટે હું આ નમ્ર નિવેદન કરી રહ્યો છું। મારું નામ કિરીટભાઈ ડાયાભાઈ ઝાલા, કિંજલ પરમાર, અને અમે તક્ષશિલા 2 ના રહેવાસી છીએ। તક્ષશિલા 2 ગોત્રી સેવાસી રોડ TP3 માં અમારું તક્ષશિલા 2 આવેલ છે। અમારા બિલ્ડરશ્રીએ અમારી પાસે 1 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ લઈ લીધેલ છે, છતાં પણ અમને અમારી સોસાયટી પૂરી નથી કરી અને અમારી સોસાયટી અમને હેન્ડઓવર નથી કરી, અને અત્યાર સુધી તો એ બિલ ભરતા હતા, પરંતુ આજે છેલ્લા 1 મહિનાથી એમને બિલ ભર્યું નથી અને એમને હાથ ઊંચા કરી દીધા છે। છેલ્લા 2 મહિનાથી બિલ ભર્યું નથી અને એમને હાથ ઊંચા કરી દીધા છે કે હવે અમે બિલ ભરીશું નહીં, હું બિલ નહીં ભરું, અને મેન્ટેનન્સના પૈસા લઈ લીધેલ છે। અત્યારની પરિસ્થિતિ અમારી હાલની એવી છે કે અત્યારે પાણી અને લાઇટ બંને બંધ છે। જીવન જરૂરિયાત વસ્તુમાં અમારે આ પાણી અને લાઇટ બંને આવે છે, અને અમારે ત્યાં બાળકો, સગર્ભ અને વૃદ્ધોને બહુ જ તકલીફ પડે છે, અને અત્યારે પણ અમે તકલીફ ભોગવીને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અરજી આપવા માટે। બિલ્ડરને અરજી આપવા આવ્યા છે કે તમે આનું કંઈ સોલ્યુશન લાવો। આટલા વખતથી અમે આ રહીએ છીએ, અમે બહુ જ હેરાન થયા છે, એમને સોસાયટી પૂરી કરી નથી અને અમને કોઈ પણ જાતની સુવિધા આપી નથી। અમારી સાથે છેતરપિંડી થયેલ છે, એ છેતરપિંડીની વિરુદ્ધ અમે અહીંયા કેસ કરવા આવ્યા છે। અમારા પૈસા લઈ લીધેલ છે, પૈસા પણ પાછા આપવા માંગતા નથી, અને એવું કહી દીધું છે કે મારી પાસે પૈસા નથી, તમારે બિલ ભરવું હોય તો ભરો। હવે અમે ક્યાં જઈએ? અમે ઘર લઈને બેઠા છે, અમારી પાસે એટલા પૈસા નથી કે અમે બીજું ઘર લઈએ। હવે અમારે સોલ્યુશન જોઈએ છે। કેટલા વખતથી અમે આ લડત લડીએ છીએ, પણ અમારી પાસે પરિણામના જવાબમાં શૂન્ય જ મળે છે અમને। તો અમને આનો જવાબ જોઈએ છે, અને અમારે બિલ્ડર પાસેથી પણ જવાબ જોઈએ છે। બિલ્ડરને કહો કે અમારું આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી આપે। મારું નામ છે કિંજલ પરમાર।